જો સીધી સીધી જવા જ દીધી હતી. બસ નીચે ઉતારી દીધી. સવારે 7 વાગ્યાની બસ હશે. સમયથી કાંઈક સાધન આવ્યું નીચે ઉતાર. રસ્તામાં વરસાદ છે ને ફાણ ચાલુ હતો એટલે કાઢ્યો નથી આપણે મોબાઈલ. અને હવે આપણે હુપેડી પૂગી ગયા છીએ. અને હવે તમને રસ્તામાં વરસાદ નહીં હોય તો એ બાજુ ક્યાં પૂગી ગયા? જુનાગઢ. શું કે લલિતભાઈ? શું કે ભાભી? જોયેલા કામ કરે. દોસ્તો તો કેમ છો? મજામાં? આશા કરું કે તમે બધા મજામાં હશો. તો મસ્ત મજાના આ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો આપણે આજે જવાનું છે જુનાગઢ. તો બે તૈયાર થઈ ગયા છે અને ગાડી લઈને નીકળીએ જુનાગઢ માટે. અત્યારના વાગી ગયા છે 7:30. તો આપણે જુનાગઢ માટે નીકળીએ. પહેલાં જઈશું દુકાનેથી નીકળશે જુનાગઢ માટે. તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો, મજા આવશે આજના બ્લોગમાં. નીકળ્યા હતા ત્યાં વરસાદ હતો. આ સાઈડ આ બાજુ વરસાદ જેવું કાંઈ નથી, ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. પવન ને એવું છે, બહુ વાંધો નથી. અહીં એક એક્સિડન્ટ થઈ ગયું છે, બસ નીચે ઉતરી ગઈ છે. જો આગળ છે ને બસ ડાયરેક્ટ નીચે ઉતરી ગઈ છે, ભયંકર. ડાયરેક્ટ નીચે ઉતારી દીધી અને આગળ છે બસ આખી નીચે ઉતારી દીધી. જો સીધી સીધી જવા જ દીધી હતી. બસ નીચે ઉતારી દીધી. સવારે 7 વાગ્યાની બસ હશે. સમયથી કાંઈક સાધન આવ્યું નીચે ઉતારી દીધી. બરોબર છે. આ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ જુનાગઢ માટે. કન્ટિન્યુ ક્યાં ઊભા રહીએ જોઈએ. હવે નાસ્તો કરશે ત્યાં ઊભા રહી. ત્યાં લગન કન્ટિન્યુ વિડીયો બના રહેજો. દોસ્તો આપણે હુપેડી ભૂગી ગયા. હુપેડી રસ્તામાં વરસાદ હતો થોડો એટલે છે ને રસ્તામાં વરસાદ છે ને ફાણ ચાલુ હતો એટલે કાઢ્યો નથી આપણે મોબાઈલ. અને હવે આપણે હુપેડી પૂગી ગયા છીએ. અને હવે તમને રસ્તામાં વરસાદ નહીં હોય તો એ બાજુ જે મળીએ. તો ઝીણો વરસાદ ચાલુ છે રોડ ઉપર. સહી હુપેડી ટક્યા છે. આને તો અત્યારે સાઈલ હોય છે એટલે વાંધો નથી. મેં એ રેનકોટ પહેરી લીધું છે એટલે કાંઈ જાજો વાંધો નથી. પણ નથી આવો બધો વરસાદ, કંઈક આવે રેડે. તો કન્ટિન્યુ વિડીયો બનાવી છે, આગળ મળીએ તમને. હજી ક્યાં પગી ગયા? જુનાગઢ. શું કે લલિતભાઈ? શું કે ભાભી? જોયેલા કામ કરે. આવી ગયા છે જુનાગઢ. બરોબર, જુનાગઢ પહોંચી ગયા. બંગલો એમ બંગલે અમે પહોંચી ગયા છીએ. હજી કામ ચાલુ છે બંગલાનું. રસ્તામાં જોયો વરસાદ હતો નહીં, ખાલી ફેણ હતી. ઓવું કંઈક ગાર્ડન છે. ગાર્ડન સલાહ કરે ઘરે આવી ગયા. વાસુ અહીંયા બેઠો હે. આ તો બોખો થઈ ગયા. આગલા દાંત તો ગયા. ગાડી આપતા ચાય બને. ચાય બનાવે છે. ચાય એ કાંઈ રંગે
હા હાંચો છે કે હો માવો ખાય માવો બનવું નથી ખાતું મારો માઇક વગરનો અવાજ આવે કેવો આવે માઇક ઠેલામાં પડ્યું વરસાદનું કાઢ નાખ્યું પછી આપણે દુકાન કરશું એમ તો મને આવડે ખોટું લાઈટ બિલ ચડાવેલા લલિતભાઈ દોસ્તો આપણને આવડી ગયો છે હંચો તમારે કોઈને ચીલાઈ કામ કરાવવું હોય તો કોમેન્ટ કરજો અને નંબર આપી તમને આપણી દુકાને આવી જજો બરાબર તો તૂટેલી સિલાઈ છે અને તમે કરાવવા આવો એટલે સારી કાઢી દે બરાબર જો દોરો નીકળે કોઈ માં નીકળી ગયો તો દોસ્તો હાલો ચા પીવા અમે ચા પીવા બેસી ગયા છીએ આ બે ઉપર બેઠા છે હાથમાં ફૂટબોલ છે ચા પીવા આવી ગયા એના આગલા દાંત પડી ગયા કેવો લાગે કઈ બાજુ હા ચાલો જઈ ગઈ તો પછી એને ડિસિઝન અગાઉ લેવો પડે મારે ઓલાને કેવું છે કે સોમવારે છે હું આમાં પગ દુખતા ને સોમવારે કામ કેમ કરવા જાઉં પગ કેવા ને દુખે અરે એમ તો દુખે તો ખરા ને તો કઈ ગયેલા બીજું એમ તો થાય તો ખરા ને આપણે 10,000 પગથી કાંઈ ના થાય એમ કાંઈ નહીં ઈ તો થોડીને છોડે ને બોલ ક્યાં? કરીને છોડે કેને? હા હા ઈ તો અમે બીજી બેન ચાય પી લે, ઠરી ગયા. હું લઈ ગયું એવું ફાઇનલી દોસ્તો આપણે ખાવા બેસી ગયા છીએ જો બટેટાનું શાક છે રોટલી છે રોટલા છે અને શું કહેવાય અર્ચના એટલે કે ઊંધિયું પણ છે ભૂંગરા બધા ખાવા બેસી ગયા છે કૈડા મસ્ત મજાનું ખાઈ લે પછી ક્યાંક રખડવા જઈએ આપણે જઈએ છીએ કટલેરીની ખરીદી કરવા મળીએ આપણે જ્યાં કટલેરીનું બજાર છે બજાર જાય જોઈએ કટલેરી લઈ લે સારી લઈ ખરીદી કરશું 30 વાગે શું કહેવાય કટલેરીની બજારનું 11 વાગી ગયા છે જો પોને 9 વાગી ગયા છે બરાબર અત્યારે હજી ઘરે આવ્યા છે બસ રાંધવાની તૈયારી છે રાંધે પછી આપણે જમી લઈ મસ્ત ત્યારે મળીએ અત્યારે આવી ગયા છીએ તો એટલી ખરીદી તો જાજી કરી નાખી પણ એ બધું છે ને પાર્સલ થઈ ગયા છે ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટમાં જ્યાં હજી રાંધવાનું ચાલુ છે અને વાસુ હજી લેસન કરવાનું તૈયારી છે જો હજી તો પાના ફફોરે છે લેસન કરીએ અને આપણે આગળ રાંધે રોટલી બનાવીશ ખાઈ દસ તો જમવા બેસી ગયા જમવાનું તૈયાર થઈ ગયું છે બરોબર ભાજી ને રોટલી ને પાવ ને ભાજી છે રોટલી છે પાઉં છે વાસુ પણ બેસી ગયા ચોદાત નથી અને માસી છે અને આ શું છે એ કોમેન્ટમાં કહી દેજો બરોબર આપણે જવાનું છે સવારે ગિરનાર ચડવા તો બધાનો પ્લાન થઈ ગયો છે ગિરનાર ચડવાનો અને ત્યાં નાસ્તો લઈ જવાનો હોય તો નાસ્તો બનાવે છે બધા જુઓ મમરા ને બધું એક ટોપિયું લીધું ટોપિયામાં બધા તોડી નાખે મમરા જો આ ઓલા છેકી લીધા હે એટલે કે પીરા કરી લીધા હે અને જો આ બધું તોડી આમાં નાખી છે બધા વર્ગી ગયા હે નાસ્તો બનાવવા વાસુ પણ વર્ગ્યો છે નાસ્તો બનાવવા
કોથરીઓ થોડી થોડી નાખે. બધો લબાચો ભેગો કર્યો છે. જો આ માંડવીના બી આવી ગયા છે, સેવ મમરા આવી ગયા છે, ખાલી મમરા આવી ગયા છે. આ બની ગયો? આ તો તૈયાર બની ગયો. હેઠે થોડાક બરી ગયા છે, જો કારા પડી ગયા. વાસુ કંદોઈ થઈ ગયો છે આજે. જો ચમચો લઈને હલાવે છે. ઓરિજિનલ કંદોઈ હવે આવ્યા છે. હવે મસ્ત બન્યો છે. આ સવારે હે ને ગિરનાર ચડવામાં હે ને એટલે કામ આવે. વધારે કદાચ ભૂખ લાગે તો નાસ્તો કરી લેવાનો. આમાં ભરી લઈ ગયો. આમાં ભરી લીધા. હવે હે ને પરલે તો એને ઓલો શું કહેવાય, હવાઈ ન જાય. હવે એટલો તો ઘણો. હા, પેક થઈ ગયો છે સંભારો. ઓલો સંભારો શું કહેવાય? સેવડો. સવાણો બની ગયો છે. બરોબર. આટલો લબાચો નાખ્યો તો જોવો એમાં. મસ્ત હે ને. સવારે વહેલા ઉઠશી તો કાલે તમને મળશી હવે સવારના બ્લોગમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં, સવારના બ્લોગમાં, એટલે કે સવારે નવો બ્લોગ ચાલુ કરી. અત્યારે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સબસ્ક્રાઈબ કરી દેજો. કરી જ દેજો. તમે કરતા નથી સબસ્ક્રાઈબ, એટલે પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી દો. પછી શું કરવાનું? લાઇક કરી દો, કોમેન્ટ કરી દો કેવો વિડીયો લાગ્યો એ. તો મળીએ જ એવા કાંઈક નવા જ બ્લોગમાં. ત્યાં લગન ટાટા બાય બાય, સી યુ. ઓર અપનો કા ખ્યાલ રખના. આવજો. મળીએ કાંઈક કાલે પાછા સવારે વહેલા.